નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ એવા કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડાંગર એ ભારતના મુખ્ય અનાજ પાકોમાંનો એક છે. અમદાવાદ જિલ્લો એ ડાંગરના ઉત્પાદક જિલ્લાઓમાંનો એક મહત્વનો જિલ્લો છે. મિત્રો, ડાંગર એટલે કે ચોખા એ લગભગ વિશ્વની અડધી વસ્તીને પોષણ પૂરું પાડે છે. એટલે કે એવું કહી શકાય કે ડાંગર એ ખૂબ જ મહત્વનો પાક છે. અને આજનો કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં આપણે આ જ મહત્વના વિષય ઉપર વાત કરીશું. વિષય છે ડાંગરના પાકોમાં આવતા રોગ અને જીવાતોનું વ્યવસ્થાપન. મિત્રો, આ વિષય અંતર્ગત આપને કોઈ જાણકારી અથવા તો માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારા નિષ્ણાતને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. મિત્રો, ફોન કરતી વખતે આપના ટીવીનો વોલ્યુમ બંધ અથવા ધીમો રાખવા ખાસ વિનંતી છે, જેથી કરીને આપને માર્ગદર્શન મેળવવામાં અગવડતા ના પડે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. પરંતુ કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપને અમારા આજના વિષય નિષ્ણાંતોનો પરિચય કરાવી દો. આજના અમારા પ્રથમ વિષય નિષ્ણાંત છે ડૉક્ટર વિજય એ પાટીલ સાહેબ, જેઓ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તથા અમારા બીજા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પાર્થ બી પટેલ સાહેબ, જેઓ પણ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્ય સંશોધન કેન્દ્રમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો તેઓને મળી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર વિજય સાહેબ, નમસ્કાર પાર્થ સાહેબ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ડાંગર વિશે તો વાત કરવાના જ છે અને એમાં આવતા રોગ અને જીવાત વિશે પણ વાત કરવાના છે. પરંતુ સૌથી પહેલાં તો આપણે ડાંગરના પાકના જે મહત્ત્વ છે તો એના વિશે થોડી વાત કરી લઈએ. તો વિજય સાહેબ શું કહેશો એના વિશે? નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે ડાંગરનો પાક એક ખૂબ જ અગત્યનો ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં 144 મિલિયન હેક્ટરમાં ડાંગરનો પાકનો વાવેતર થાય છે અને એનામાંથી આપણે 105 મિલિયન ટન એટલું ઉત્પાદન મેળવી શકાય છે. આપણો ભારત એ ચીન પછી બીજા ક્રમાંક પર ઉત્પાદનમાં છે. ઉત્પાદકતાની દૃષ્ટિએ આપણે થોડા પાછળ છે. આપણી ઉત્પાદકતા જે છે, રાષ્ટ્રીય ઉત્પાદકતા એ 2400 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલી છે અને આપણા ગુજરાતની 2270 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. તો આપણો વિસ્તાર થોડો ક્ષારીય વિસ્તાર કોસ્ટલ હોવાથી એ ઉત્પાદકતા થોડી ઓછી છે. પણ આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખેતી કરતા હોવાથી આપણે એ લેવલ પર લઈ જતા થોડા દિવસોમાં આપણે એના પર આવી જશું. મેન તો ડાંગર જે છે, ચોખો, જે 100 કિલો ચોખામાંથી આપણે 80 કિલો જેટલું આપણે એનામાંથી ડાંગરમાંથી ચોખા મળી શકે છે. એનામાંથી 20% જેટલું આપણે બ્રાન મળીએ અને જે આખા ચોખા, જે ટુકડા છોડી દઈએ તો આખા ચોખાનું જો પ્રમાણ જોઈએ તો 50%, એટલે કે 100 કિલો માટે આપણે 50 કિલો જેટલા આપણે એ ચોખા મેળવી શકીએ છીએ. તો આ ડાંગરની પાકને અનુરૂપ ઘણા બધા આપણે જો રોગ અને જીવાતના નિયંત્રણના જે એ છે એ વિશે થોડોક ડૉક્ટર પાર્થ પટેલ સાહેબ તમે વિસ્તૃતમાં જાણકારી આપશે. વિજય સાહેબે વાત કરી એ પ્રમાણે કે ચોખા એટલે કે ડાંગર આપણા જીવનના રોજિંદા આહારનો એક ખૂબ જ અગત્યનો ધાન્ય પાક છે અને આખી દુનિયામાં સૌથી વધારે ખોરાકમાં ઉપયોગમાં લેવાતો ધાન્ય પાક છે. આપણે એની પોષણની દ્રષ્ટિની વાત કરીએ તો આપણે એમાંથી મમરા, પૌવા, બિસ્કિટ, ઢોસા, ઇડલી વગેરે કંઈ ને કંઈ આપણે ઉપયોગમાં કરતા હોઈએ છીએ. તે સારા પ્રમાણમાં આપણને પ્રોટીન આપે છે, કાર્બોહાઈડ્રેટ્સ આપે છે, ઝિંક, આયર્ન, પોટેશિયમ તથા ઘણા બધા મિનરલ્સ આપે છે અને તે પચવામાં ખૂબ જ સરળ અને હળવા હોય છે. તો આપણા પાચન માટે પણ ખૂબ જ સુપાચ્ય હોય છે. પરંતુ આટલા અગત્યના પાકમાં ખેડૂત મિત્રોને ઘણીવાર રોગ અને જીવાતનો ઉપદ્રવ આવતો હોય છે, જેને કારણે તેઓને આના ઉત્પાદન ઉપર માઠી અસર ઊભી થતી હોય છે. તેમનું ઉત્પાદન ઘટી શકે છે તેમજ ઉત્પાદનની ગુણવત્તા ઉપર પણ ઘણી માઠી અસર થતી હોય છે, જેને કારણે તેમને યોગ્ય બજાર ભાવો નથી મળતા હોતા. તો આની પાછળ વપરાતા ખેતી ખર્ચ એટલે કે એગ્રોકેમિકલ્સનો પણ તેમને ઘણો ખરો ખર્ચ કરવામાં આવતો હોય છે, જેને કારણે તેમના નફામાંથી પણ બાદબાકી થતી હોય છે. તો આજે આપણે આ વિષયમાં વધારે વિસ્તૃત ચર્ચા કરીશું કે કેવી રીતે ડાંગરમાં આવતા રોગ અને જીવાતનું આપણે સંકલિત નિયંત્રણ કરી શકીએ, સારી રીતે તેમનું નિયંત્રણ કરીને ખેડૂત મિત્રો તેમાંથી નુકસાનને બચાવી શકે છે.
જી, ખૂબ જ સરસ વાત કહી સાહેબ આપે કે ભાઈ જે આપણો પાક છે ડાંગર મુખ્ય પાક તો છે, પરંતુ એમાં આવતા જે રોગ અને જીવાત છે તો એનું વ્યવસ્થિત આપણે વ્યવસ્થાપન ના કરીએ તો એનું જે ઉત્પાદન છે એમાં ખાસ એવો ઘટાડો આવે છે અને જેનાથી ખેડૂત મિત્રોને પણ જોવા જઈએ તો એમને નુકસાન વેઠવું પડે છે. હવે આપણા વિષય પર જો વાત કરીએ કે ભાઈ ડાંગરના પાકના જો આપણે રોગો વિશે વાત કરીએ સાહેબ, તો વિજય સાહેબ એ કહેશો કે ભાઈ આ ડાંગરનો જે પાક છે એમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના રોગો લાગુ પડે છે? ડાંગરના પાકમાં મુખ્યતઃ જોવાનીથી થતો સુકારો, પર્ણછેદનો કોવારો, પર્ણછેદનો સુકારો, કરમોડી અથવા એને આપણે ખરકડિયા નામથી બી ઓળખાય છે દેશી ભાષામાં. પછી આપણે ગલત અંગારીઓ, પછી કૃમિથી થતો રોગ, સફેદ ટોચનો રોગ, અને પછી પોષક તત્વોના લીધે થતા રોગોમાં ધરુનો પીળીઓ અને તાંબીઓ, આવા પ્રકારના મુખ્ય રોગો ડાંગરમાં જોવા મળે છે. જી બિલકુલ સાહેબ, હવે આપણે રોગ વિશે તો વાત કરી, પરંતુ આપણો જે વિષય છે કે ભાઈ ડાંગરના રોગો તથા તેના જીવાતો, તો જીવાતની જો વાત કરવામાં આવે તો ડાંગરના પાકમાં મુખ્યત્વે કઈ કઈ પ્રકારની જીવાતો આવી શકે છે? ડાંગરના પાકમાં મુખ્ય જીવાતોની વાત કરીએ તો સૌથી વધારે અને સૌથી ઉપદ્રવ મચાવતી હોય તેવી એક જીવાત છે કે ડાંગરની ગાભમારાની ઈયળ. લગભગ મોટાભાગના કે બધા જ ખેડૂતોને યેનકેન પ્રકારે આ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો જ હોય છે. તો આને આપણે રાઈસ સ્ટેમ બોરર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ડાંગરના પાન પર નુકસાન કરતી ઈયળોની વાત કરીએ તો પાન વાળનારી ઈયળ એટલે કે લીફ ફોલ્ડર, ત્યારબાદ લીફ રોલર એટલે કે પાનની ભૂંગળી બનાવીને અંદર નુકસાન કરવાવાળી ઈયળ, ત્યારબાદ આપણે ડાંગરનો દરજી, ડાંગરની ડોશી અને બીજી ઘણી બધી જીવાતો છે કે જે ડાંગરના છોડના પાન ઉપર નુકસાન કરે છે. ચૂસ્યા પ્રકારની જીવાતોની વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતોમાં સૌપ્રથમ ડાંગરના લીલા હોપર, ડાંગરના બદામી તડતડિયા હોપર અથવા તો સફેદ હોપર એટલે કે આ ત્રણેય પ્રકારના ચૂસ્યા કે જેને આપણે સામૂહિક રીતે પ્લાન્ટ હોપર્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ડાંગરમાં પર્ણતલ કથીરી, લશ્કરી ઈયળ, ભૂરા કાંસિયા અને બીજી ઘણી બધી જીવાતો. વૈજ્ઞાનિકોના એકમત અનુસાર ડાંગરમાં કુલ 100થી વધારે પ્રકારની જીવાતોનો ઉપદ્રવ આખી દુનિયામાંથી નોંધવામાં આવેલો છે, પરંતુ આ જીવાતો સમય, સંજોગ, વાતાવરણની પરિસ્થિતિ અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બધી જગ્યાએ વધતા ઓછી પ્રમાણમાં અથવા તો થોડા કે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. બિલકુલ, ખરેખર સાહેબ ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, આપણે જેમ આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ડાંગરના પાકમાં આવતા રોગ અને જીવાતના વ્યવસ્થાપન વિશે. તો જો આ વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય તો આપ આપને ચોક્કસથી કોલ કરી શકો છો. એ માટેનો અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. જેમ સાહેબે વાત કરી કે ભાઈ ડાંગરના પાકમાં ઘણા બધા પ્રકારની ઈયળો પણ આવે છે અને ઘણા બધા પ્રકારના રોગ આવે છે. હવે આ રોગમાં જો આપણે વાત કરીએ કે ભાઈ કરમોડીના રોગ, તો સાહેબ આ જે કરમોડીનો જે રોગ છે તો એની જો ઓળખ લેવા માંગતા હોય કે ભાઈ આ રોગના જે ચિહ્ન છે તો એ કેવી રીતે ઓળખી શકીએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે કરમોડી આ રોગ છે તો આપણા દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો કરમોડી મુખ્યતઃ 3 ભાગમાં વેચાય છે. એક પહેલો છે પાનનો કરમોડી, પછી ગાંઠનો કરમોડી અને કંઠીનો કરમોડી. તો એના ચિહ્ન અથવા લક્ષણો એવા છે, જે પાનનો કરમોડી છે એનામાં આપણે ટાંકણીના માથા જેવા ટપકા પાન પર પડે છે, એ બદામી કલરના હોય છે, એ ધીમે ધીમે વધતા જાય છે અને તીરચી આગ જેવા ટપકા અણીદાર અને એનો જે મધ્ય ભાગ છે એ બદામી કલરનો જોવા મળે છે. એવા પાનના ટપકા ધીમે ધીમે પાન પર વધતા જતાં આપણે આખું પાન જે છે એ ચીમડાઈ જાય છે. આ થયો પાનનો કરમોડી. પછી ગાંઠનો કરમોડી એ જે આપણે છોડ હોય, છોડની જે નીચેના ભાગની ગાંઠો હોય ત્યાં છે તો બદામીથી કાળાશ પડતા રંગના ડાઘા જોવા મળે છે અને આપણે જો એ કંઠીને સહેલાઈથી ઉખેડીએ તો એ ઉખેડી જાય છે, એટલે તૂટી જાય છે, ગાંઠમાંથી તૂટી જાય છે. પછી ત્રીજો છે આપણો કંઠીનો કરમોડી. કંઠીનો કરમોડી આ જે છે આપણે જે સાંદાનો ભાગ હોય છે, જે બીજી શાખાઓ હોય છે, જે સાંદાનો ભાગ હોય છે એનામાં કાળાશ પડતા કલરનું ફૂગનું આક્રમક જોવા મળે છે અને એ બીજી શાખાઓમાં ધીમે ધીમે ફેલાય છે અને દાનામાં ઘણી વખત પોચ રહી જાય છે અને ભારે પવનના લીધે ઘણી વખત આપણી કંઠીઓ આ ગાંઠમાંથી ભાંગી જાય છે. તો ઘણું બધું 40થી 50% જેટલું નુકસાન આ રોગના લીધે આપણે ગુજરાતમાં જોવા મળેલું છે. તો આ રોગના આપણે અસરકારક નિયંત્રણ માટે ખાસ કરીને
જો સૌથી પહેલાં આપણે તો આ રોગના જે ફૂગનાશક છે એ શેડાપાડા પર જોવા મળે છે. તો આપણે એને શેડાપાડાને ક્લીન કરવાના છે, એટલે સાફ રાખવાના છે. નિંદામણ થી સાફ રાખવાના છે. નિંદામણ એ શેડાપાડા પર નહીં હોવું જોઈએ. બીજું છે એના માટે તો આપણે પ્રમાણિત અને જે સર્ટિફાઈડ બિયારણ છે, રોગમુક્ત વિસ્તારનું પ્રમાણિત અથવા સર્ટિફાઈડ જે બિયારણ છે એનો વપરાશ કરવાનો છે. પછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનો વાવેતર કરવાનું છે, જેવી કે સાહેબ માફ કરજો, અહીંયા આપને અટકાવી રહી છું. આપણે આના નિયંત્રણ વિશે ચોક્કસથી વાત કરીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ડાંગરના પાકમાં આવતા રોગો તેમજ જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન વિશે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ કરમોડીના પાકમાં કયા કયા પ્રકાર કરમોડી જે ડાંગરનો પાક છે એમાં કરમોડીનો જે રોગ આવે છે, તો એના વિશે વાત કરી રહ્યા હતા, એના નિયંત્રણ વિશે વાત કરી રહ્યા હતા. એના વિશે વાત કરીશું, પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર જે છે એ આપણી સાથે જોડાય છે. આપણી સાથે જોડાય છે દલપતસિંહ રાઠોડ સાવલીથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દલપતસિંહભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? હેલો. હા હાજી, શું પ્રશ્ન છે આપનો સાહેબ? હવે ડોંગરનું દરું ક્યારે નાખવું આપણે? જી, કઈ ડોંગરનું વાવેતર કરવું? ચોક્કસથી સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે હાલ હમણાં આ જે ટાઈમ છે એ ડાંગરનો ધરું નાખવાનો છે. એટલે 1 જૂનથી 15 જૂન સુધી આપણે ડાંગરનો ધરું આપણે નાખવાનું છે, અને એનું વાવેતર આપણે 1 જુલાઈથી 15 જુલાઈ સુધી કરવાનું છે. એના માટે જે જાતો છે, આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અથવા આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘણી બધી સંકરિત જાતોનો આપણે ઉત્પાદન સારી મળે છે એવી જાતો વિકસિત કરવામાં આવેલી છે. એનામાં JR1, JR2, JR3, મહીસાગર, પછી GRS2 જે હાઇબ્રિડ ડાંગર તરીકે ઓળખવામાં આવે છે, અને JNR3 જો પૌવા અથવા મમરા માટે આ જે વિસ્તાર અનુરૂપ જાતોનો વાવેતર કરવું જોઈએ. આ બધું વિસ્તાર અનુરૂપ મધ્યમ મોડી પાકતી જાતો, વહેલી પાકતી જાતો, મોડી પાકતી જાતો, આ તમારો જો વિસ્તાર હોય છે જે એના અનુરૂપ જાતોનો વાવેતર કરવું બહુ જરૂરી છે. જી બિલકુલ. હવે સાહેબ, આપે હમણાં અગાઉ આપણે વાત કરી કે ભાઈ જે ડાંગરનો પાક છે એમાં જે કરમાડીનો રોગ આવે છે, તો એને કેવી રીતે ઓળખવું એના વિશે તો આપણે માર્ગદર્શન મેળવ્યું, પરંતુ એના નિયંત્રણની જો વાત કરીએ તો એનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે અમારા જે દર્શક મિત્રો છે એમને માર્ગદર્શન પૂરું પાડશો? સૌથી પહેલાં તો જેમ કીધું એમ રોગમુક્ત વિસ્તારનું પ્રમાણિત બિયારણ એટલે સર્ટિફાઈડ બિયારણ હોય છે એનો જ વાવેતર આપણે કરવું જોઈએ. અને બીજું છે તો એના માટે છે તો જે મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે, જે મહીસાગર છે, પછી JR13 છે, JNR3 છે, JNR8 છે, મહાત્મા, સરદાર, એવી જે નવી અને વધુ ઉત્પાદન આપતી જે જાતો છે એનો વાવેતર આપણે કરવું જોઈએ. અને એના પર રોગ પ્રતિકારક શક્તિ હોય એના બહુ વધારે જ છે. બીજું છે તો આપણે એના માટે છે તો રાસાયણિક દવા જેવી કે કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 2 થી 3 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ એનો બીજને પટ આપવાનું છે, અને પછી એને વાવેતર કરવાનું છે. જો આ રોગ કંઠીમાં કે પછી જે આપણે પર્ણછેદનો જ્યારે કે પર્ણછેદ પર આવે છે, એટલે કે કંઠી પર જ્યારે આવે છે ફેર રોપણીના 40 થી 45 દિવસ પછી, ત્યારે આ રોગ જો દેખાતો હોય તો આપણે એના માટે ટ્રાયસાયક્લાઝોલ નામની જે દવા છે એના 6 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને એનો છંટકાવ કરી શકાય છે. બીજી જે દવા છે એના પર ટ્રાયફ્લેક્સોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ 4 ગ્રામ પ્રતિ 10 લીટરમાં પાણીને સાથે ભેળવીને આપણે એને છંટકાવ કરી શકાય છે. અને હેક્ટર મુજબ આપણે જનરલી 400થી 500 લીટર પાણીની જરૂરિયાત હોય છે. જી બિલકુલ. હવે હું બીજો પ્રશ્ન પૂછવા માંગીશ પાર્થભાઈ આપને, કે આપે હમણાં જેમ જણાવ્યું કે જે આપણો ડાંગરનો પાક છે એમાં ઘણા બધા પ્રકારની ઈયળો જોવા મળે છે, પરંતુ ખાસ કરીને જે સૌથી વધુ નુકસાન કરે છે એ છે ગાભમારાની ઈયળ. તો એના વિશે આપણે વાત કરીશું, પરંતુ એ પહેલાં આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, ઘનશ્યામભાઈ ડાભી આપણી સાથે જોડાય છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ઘનશ્યામભાઈ. હા હાજી, શું પ્રશ્ન છે આપનો?
મારો પ્રશ્ન એ છે કે હું ઘણા સમયથી ડાંગરની ખેતી કરું છું. જી હાલ હા, અને ઘણી બધી તકેદારી રાખવા છતાં ડાંગરનો પાક તૈયાર થઈ જાય પછી બોયલ થઈ જાય છે. બરાબર. ઝીણી જાતો છે GR11, GR13 એ બધી. હાલો. હાજી 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 તો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને કે ભાઈ એમને ડાંગરના જે પાકનું ઉત્પાદન તો કરે છે પરંતુ એમાં એમને તકલીફ પડે છે, તો એમને શું માર્ગદર્શન આપશો? એટલે બહુ સારો પ્રશ્ન છે. એ પણ જે આપણે GR11 એ જે જાતો છે એ ઘણા વર્ષો જૂની જાતો છે. એ વિકસિત થઈને હવે છે ને ધીમે ધીમે એનામાં રોગ પ્રતિકારક શક્તિ જે છે બહુ ઘટી ગયેલી છે. તો આપણે જે નવી જાતો છે, જે કે એવું કીધું મહીસાગર, GR1, GR3, પછી GR7, આવી જે સંકરિત પછી હાઇબ્રિડ ડાંગર છે GRS1, GRS2, એનો વાવેતર કરવું આપણે બહુ સારું રહેશે. કારણ કે આ જાત વિકસાવવામાં આવેલી ત્યારે ઘણી બધી ટેસ્ટિંગ કરીને પછી રોગ પ્રતિકારક શક્તિ જેનામાં વધારે હોય એવી જ જાતોનો આપણે પછી વિકસિત કરીએ. અને બીજો જે છે જે ખાસ કરીને આ જે તમારો પ્રશ્ન છે એનામાં આપણે જ્યારે કંઠી નીકળે છે એટલે કે દાણા ભરાય છે 60 થી 70 દિવસ પછી, ત્યારે આપણે પ્રોફાઇલેક્ટિક એટલે કે પ્રિવેન્ટિવ મેજર તરીકે આપણે એના માટે એક પ્રવાહી દવા છે પ્રોપરગાઇટ અને મેન્કોજેબ, એનો છંટકાવ કરવું બહુ જ જરૂરી છે. બરાબર છે, ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આ જે ગાભમારાની ઈયળ છે તો એનાથી જો નુકસાન થતું હોય તો એને કેવી રીતે અટકાવી શકાય, શું ઉપાય કરી શકે ખેડૂત મિત્રો? જેવી રીતે આપણે હમણાં જ વાત કરી કે ડાંગરમાં સૌથી વધારે ઉપદ્રવ હોય તો ગાભમારાની ઈયળનો છે, અને લગભગ બધા જ ખેડૂતોને કોઈને કોઈ રીતે તો આ ઉપદ્રવ એમના ખેતરમાં જોવા મળતો જ હોય છે. અમારા મત મુજબ આ ઈયળના ઉપદ્રવથી ખેડૂતોને 10%થી લઈને 80% સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો હોય છે. તો આ જે ઈયળ છે તેની આપણે વાત કરીએ કે તેના ફૂદા પીળા રંગના સામાન્ય મધ્યમ સાઇઝના હોય છે, અને તેની જે માદા ફૂદા હોય છે તે પીળા રંગના હોય અને તેની પાંખ ઉપર એક કાળા કલરનું ટપકું હોય છે. આ માદા ફૂદા સમય જતાં પાનની ટોચ ઉપર સમૂહમાં ઈંડા મૂકે છે, અને આ ઈંડાને ખાસ ભૂખરા વાળથી ઢાંકી દે છે, અને આ ઈંડાના સમૂહમાંથી આગળ જતાં ઈયળ નીકળે છે અને તે છોડના થડ સુધી જઈને તેમાં કાણું પાડે છે. તેની અંદર જઈને છોડના મુખ્ય ગર્ભમાં રહીને અંદરનો ગર્ભ કોરી ખાવાની શરૂઆત કરે છે. તો સમય જતાં છોડ સુકાવા લાગે છે, પીળો થઈને સુકાવા લાગે છે, અને એક સમય પછી આ છોડ મરી જાય છે, એટલે કે ડેડ હાર્ટ, કે જેનું હૃદય જ મરી ગયું હોય. કારણ કે આમાં કોઈ પણ પ્રકારની રિકવરી એટલે કે છોડ પાછો લીલો થવાની કોઈ શક્યતા નથી એક વખત જો આનું નુકસાન થઈ ગયું તો આના નિયંત્રણની વાત કરીએ તો નિયંત્રણ માટે સૌથી પહેલાં તો આપણે સારી પ્રમાણિત જાતો કે જે આ જીવાતની સામે રોગ પ્રતિકારક અથવા તો પ્રતિકારાત્મકતા ધરાવતી હોય તેવી, એટલે કે GNR3 છે, GR13, GR14 જેવી સારી વિકસિત જાતોનું બિયારણ ખરીદવું જોઈએ. સારા અને પ્રમાણિત વિક્રેતા અથવા તો કંપનીનું જ બિયારણ વાપરવું જોઈએ. ત્યારબાદ સામાન્ય કરતાં થોડું વહેલું ધરુવાળિયું નાખી દઈએ તો આ પ્રકારની જીવાતોનો મહદ અંશે આપણે ટાળી શકતા હોઈએ છીએ. જો ધરુવાળિયું નાખવામાં મોડું થઈ જાય તો આ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ સામાન્ય કરતાં પણ વધી જતો હોય છે. તો ધરુવાળિયું નાખવામાં આપણે મોડું ન કરવું જોઈએ, સમયસર અથવા સમયથી થોડું વહેલું પણ નાખી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ. સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણે ગાભમારાની જે ઈયળ છે એના નિયંત્રણ વિશે હજી પણ ઘણી બધી માહિતી મેળવીશું, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ જે ડાંગરનો પાક છે એમાં ગાભમારાની જો ઈયળ આવી જાય તો એની નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે આપણે ચોક્કસથી માહિતી મેળવીશું, પરંતુ એ પહેલાં આપણા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. જસપાલસિંહ ચાવડા આપણી સાથે જોડાય છે ભુજથી. નમસ્કાર જસપાલભાઈ. હા નમસ્તે જી, શું પ્રશ્ન છે આપનો? મેં થોડુંક લખ્યું છે કાગળિયામાં, ફટાફટ બોલીશ. આપ શું પ્રાકૃતિક ખેતીનો પાક અને અન્ય દવાથી લીધેલા પાકને સરળતાથી ઓળખી શકાય છે ગણતરીની મિનિટમાં? કારણ કે જંતુનાશક દવા માટે જે ગૌમૂત્ર અને ગોછાળ જે છે એ સારું ઓપ્શન છે, ઓર્ગેનિક છે અને સસ્તું છે, જ્યારે આપણે બીજી દવા વાપરીએ છીએ એ આપણા સેહત માટે હાનિકારક છે. તો જો એ રીતે થઈ શકતું હોય તો આપણે આના માટે સરકાર નવી જ વ્યવસ્થા ગોઠવે કે જે ઓર્ગેનિક ખેતી કરશે ને ભાવ વધુ મળશે અને પ્રોત્સાહન મળશે. જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે. ટૂંકમાં
કે આને ઓળખી શકાય છે ગણતરીની મિનિટમાં કે આ પ્રાકૃતિક ખેતીથી લીધેલું છે ને આ દવાથી લીધેલું પાક છે? જી સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? આ ખેડૂત મિત્રની જેમ જ દુનિયામાં ઘણા બધા ખેડૂતોને અથવા સામાન્ય લોકોને પણ આ સવાલ થતો હોય છે કે દવા છાંટેલો અને દવા છાંટ્યા વગરનો પાક શું દૂરથી ઓળખી શકાય છે? તો આ બાબતે હું ખેડૂત મિત્રોને જણાવવા માગીશ કે આપણે જે કંઈ દવા છાંટતા હોઈએ છીએ તે પાકની અંદર શોષાઈ જતી હોય છે. તો સામાન્ય રીતે એને જોવાથી કે નરી આંખે અથવા તો એવી રીતે તો આપણે એને નથી ઓળખી શકતા, પરંતુ સરકાર માન્ય પ્રમાણિત લેબોરેટરીમાં જો તમે આ દાણા અથવા તો આ પ્રકારની કોમોડિટીનું સેમ્પલિંગ કરાવો, એના રિપોર્ટ કરાવો, તો એ મશીન દ્વારા ચોક્કસ તમને પ્રમાણિત એનું રિઝલ્ટ મળી શકે કે આ પ્રકારના દાણા અથવા તો તમારા અનાજમાં દવાનું પ્રમાણ છે અથવા તો નથી. તો એ મશીન દ્વારા તમને એનો એક ચોક્કસ લેબ રિપોર્ટ મળી શકે અને તે આધાર પુરાવા તરીકે તમે માન્ય રાખી શકો છો. તો આ માટે હાલના તબક્કે આપણે મશીન ઉપર જ આધાર રાખવો પડે એવું હું કહી શકું, કારણ કે નરી આંખે જોવાથી અથવા તો એવી રીતે સેન્સ કરવાથી તો આપણને તરત કોઈ એવી રીતે ફરક જોવા નથી મળતો. જી બિલકુલ. અન્ય એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયા છે, નારણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે કરજણથી. નમસ્કાર નારણભાઈ. નમસ્કાર. હેલો. કાળા ચોખ્ખા ડાંગરનું બી ક્યાંથી મળે? બરાબર છે સાહેબ, શું માર્ગદર્શન આપશે એમને? જનરલી આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા લાલ ચોખા જે છે JNR4 એ જાત વિકસાવવામાં આવેલ છે, જે લાલ કળા અને NAR1 ક્રોસમાંથી બનાવવામાં આવેલ છે. કાળા ચોખા જનરલી આપણે ત્યાં એવું એટલા પ્રચલિતમાં નથી. જે આસામમાં છે, આસામમાં ચિક્કી મુથિયાલી એવી જે જાતો છે એ આપણે નજીકના કૃષિ સેન્ટરમાં તો નહીં જ મળે, પણ આપણે જે મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર છે એનામાં તમે જો ડિમાન્ડ મૂકશો તો એ મંગાઈને તમને આપવામાં આવશે, કારણ કે વિસ્તાર અનુરૂપ એ આપણે અહીંયા જાત નથી. તો આપણે એને ડિમાન્ડ પ્રમાણે ખેડૂતભાઈનો જે ડિમાન્ડ હોય એ પ્રમાણે ત્યાંથી મંગાવી આપવામાં આવશે. જી બિલકુલ. તો આપણે પાર્થભાઈ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આ જે ગાભમારાની ઈયળ છે તો એનાથી જે નુકસાન થાય છે તો એને કેવી રીતે અટકાવી શકાય, તો શું આગળ વાત કરશો? હા, જે પ્રમાણે મેં વાત કરી કે સારી તંદુરસ્ત જાત લેવાની છે, તેનું તંદુરસ્ત ધરુવાડિયું ઉછેરવાનું છે. ત્યારબાદ જો આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયાથી જ તમને જોવા મળે તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4% દાણાદાર નામની દવાનો 1 કિલોગ્રામ પ્રતિ 100 ચોરસ મીટર ધરુવાડિયામાં રેતી સાથે છંટકાવ કરીને તમે ધરુવાડિયાથી જ આનો કંટ્રોલ કરી શકો છો. ત્યારબાદ જ્યારે પણ આપણે ડાંગરના ધરુનું ફેર રોપણી કરીએ ત્યારે ધરુની ઉપરની ટોચ આપણે કાપીને દૂર ફેંકી દેવાની છે, કારણ કે મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે આ પ્રકારની જીવાતનો ઈંડાનો સમૂહ ડાંગરના પાનની ટોચ ઉપર હોય છે. તો એ ટોચ કાપી નાખવાથી જ ઘણા બધા ઈંડાના સમૂહનો આપણે નાશ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ સમયસર ધરુવાડિયું અને સમયસર ફેર રોપણી થઈ જાય તો એ આપણા માટે ખૂબ જ સારું છે. રોપણી થઈ ગયા પછીના 30 દિવસોમાં ફેરોમોન લ્યુર સાથેના હેક્ટરે 30 ટ્રેપ આપણે ઇન્સ્ટોલ કરવાના છે કે જેથી આ પ્રકારની જીવાતના નર ફૂદાને આકર્ષીને તેનો નાશ આપણે કરી શકીએ અને તેનું પ્રમાણ ઘટાડી શકાય છે. આમ છતાં પણ જો આ પ્રકારની જીવાતનો ઉપદ્રવ ખેતરમાં પણ તમને જોવા મળે પાકમાં, તો સૌથી પહેલાં તો તમારે એમાં કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ અથવા તો ક્લોરાન્ટ્રાનિલિપ્રોરની 4% દાણાદાર દવા જે આવે છે તે 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી રેતી સાથે ભેળવીને તમે ખેતરમાં આપી શકો છો, જેનાથી તમને સારો નિયંત્રણ મળી શકે છે. વળી સાહેબ ચોક્કસથી આપણે બીજી પણ વાત કરીશું ગાભમારાના ઈયળથી થતા નુકસાન વિશે, પરંતુ અહીંયા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. નમસ્કાર બેન. જી, શું પ્રશ્ન છે આપનો? હા બેન, આપણે કઈ જાત ડાંગરની વાવવાથી વધારે ઉત્પાદન મળે ને રોગ જીવાત ઓછી આવી શકે એમાં? ચોક્કસથી દેવજીભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ભાઈ રોગ બી ના થાય ને જીવાત બી ના થાય ને ઉત્પાદન બી સારું મળે, તો શું માર્ગદર્શન આપશો સાહેબ એમને? ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે ઘણી બધી એવી જાતો છે કે જે રોગ જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. જે વિસ્તાર અનુરૂપ એનો આપણે એ કરીએ છીએ. કોઈ ઓરાન ડાંગર કરતા હોય તો આપણે પૂર્ણા છે, પછી NAR1 છે, JNR7 છે, એવી જાતોનો વાવેતર કરીએ. જો આપણે વાવણી કરતા હોય એટલે ફેરરોપણી કરતા હોય એના માટે આપણે JR1, JR3, મહીસાગર, સરદાર, મહાત્મા, JRS2 એ જે નવી વિકસિત કરવામાં આવેલ જાતો છે એનો વાવેતર કરવું, જેનાથી આપણે રોગ કે જીવાતનો આપણે અસરકારક રોગ કે જીવાત આવશે નહીં અને આપણે પ્રિવેન્ટિવ મેજર તરીકે ખાલી એના પગલાં લેવાના રહેશે.
બરાબર છે. હવે સાહેબ આપણે ફરીથી વાત કરીશું ગાભમારાના જે ઈયળ છે તો એના નિયંત્રણ વિશે. તો શું વધુમાં માહિતી આપશો? મેં રાસાયણિક નિયંત્રણ વિશે તો વાત કરી દીધી છે, પરંતુ આપણે જાણીએ છીએ કે હાલમાં ખેડૂતો ઘણા બધા બિન રાસાયણિક ખેતી તરફ પણ વળી રહ્યા છે. તો આ પ્રકારની જીવાતનો બિન રાસાયણિક ખેતીમાં જો તમારે નિયંત્રણ કરવું હોય તો ગાભમારાની ઈયળના માદા દ્વારા મુકાયેલા ઈંડાના પરોપજીવી. સાહેબ માફ કરજો, ફરી એકવાર આપને અહીંયા અટકાવી રહી છું. અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, કેતનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે પ્રાંતિજથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર કેતનભાઈ. હા નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? આપણે ડાંગરની અંદર છે ને મૂળની અંદર નાની અરસિયા જેવી જીવાત પડી જાય છે. જી, તો એના નિયંત્રણ વિશે તમે અત્યાર સુધીમાં કોઈ ઉપાય કર્યા છે ખરા? હાઈટ પેલો કાર્ટપ. જી સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? ખેડૂત મિત્ર, તમને જે અળસિયા જેવી લાલ કલરની નાની ઈયળ કે જીવાત દેખાય છે તેને અળસી અથવા તો બ્લડવર્મના નામથી આપણે ઓળખીએ છીએ, જે કાયરોનોમિડ પરિવારનું એક કીટક છે. આ કીટક સામાન્ય રીતે ડાંગરના છોડના મૂળની આસપાસ રહીને સતત હલનચલન કરતું રહેતું હોય છે, જેને કારણે ડાંગરના મૂળ અને જમીન છૂટા પડી જાય છે, જેને કારણે ડાંગરના મૂળ જે જમીનમાં સ્થાપિત થવા જોઈએ તે થઈ નથી શકતા. આને કારણે છોડની જે જમીનમાંથી પોષણ અને ભેજ ખેંચવાની પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી પડી જાય છે. તમારો છોડ નબળો દેખાય છે, તેના વૃદ્ધિ અને વિકાસ પણ ઘણા ધીમા થઈ જાય છે. અને ખાસ કિસ્સામાં તમારા ડાંગરના છોડની ટીપ હોય છે, જે ઉપરનો ભાગ, તે સ્પ્રિંગની જેમ વળી જાય છે તેમજ સુકાવા લાગે છે. તમે કીધું એ પ્રમાણે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, એની સિવાય પણ તમે દાણાદાર દવાઓમાં ક્લોરાન્ટ્રાનિલિપ્રોર નામની દવાનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે જ્યારે પણ આ દવાનો ઉપયોગ કરો ત્યારે એક વાતની ખાસ સાવધાની રાખવાની છે કે ખેતરમાં પાણીનું પ્રમાણ પૂરતું ભરેલું હોવું જોઈએ, કારણ કે ઓછા પાણીમાં અથવા તો ઓછા ભેજમાં આ દવા પૂરતી ઓગળી નહીં શકે અને છોડના મૂળ સુધી પહોંચી નહીં શકે. અને જો તે છોડના મૂળ સુધી નહીં પહોંચી શકે તો આ જીવાતનું નિયંત્રણ નહીં થઈ શકે. તો સામાન્ય રીતે શરૂઆતના દિવસોમાં જ્યારે પણ તમને આ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો એટલા પેચમાં અથવા તો આખા ખેતરમાં હોય તો ત્યાં તમે આ દવાનો પૂરતું પાણી ભરીને છંટકાવ કરી શકો છો અને મોનિટરિંગ કરતા રહો. જો તમને આ ઉપદ્રવ સતત જોવા મળે તો 10થી 12 દિવસ પછી તમે દવાનો બીજી વખત પણ ઉપયોગ કરી શકો છો, જેથી તમને સારું અને અસરકારક નિયંત્રણ જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો, ડાંગરના પાકમાં આવતા રોગો તેમજ જીવાતોના સંકલિત વ્યવસ્થાપન વિશે માહિતી તથા માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. પરંતુ અહીંયા કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ડાંગરના પાકમાં આવતા રોગ અને જીવાતના વ્યવસ્થાપન વિશે. તો મિત્રો, આ ધીરુભાઈ કચોટ છે, ઉનાથી આપણી સાથે જોડાય છે. એમને કંઈક માર્ગદર્શન જોઈએ છે ડાંગરના પાક વિશે. તો આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. ધીરુભાઈ, નમસ્કાર. હા મેડમ નમસ્કાર. હું સાહેબને એ પૂછવા માંગુ છું કે દીવની બાજુમાં અમારું ગામ આવ્યું છે ને થોડુંક ભાંભડું ને ક્ષાર વાળું પાણી છે, તો ડાંગરને કઈ નુકસાન થઈ શકે ખરું? ને પડાટ વાળી થોડીક અમારી જમીન કેવરાવે છે, એટલે કરવાથી કઈ નુકસાન જાય કે બરાબર થઈ રહે પાકનો ઉતારો ને બધું? એ માર્ગદર્શિકા આપશો સાહેબ? હા, ખૂબ જ, કારણ કે ક્ષારીય વિસ્તાર આપણે કોસ્ટલ જે એને વિસ્તાર કહીએ ઘણું બધું આપણા દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતમાં છે. તો આના માટે છે તો જો તમારે પહેલાં તો PHEC કેટલું છે એ ખાસ ચેક કરવાનું રહેશે નજીકના તમારા જે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, એટલે જમીનનું જે પૃથ્થકરણ કરતા હોય ત્યાંથી. અને જો તમારો PHEC એ થોડુંક 7થી અપ હોય એ રીતે, જો EC 1.2થી અથવા 1.4થી અપ હોય, એના નીચે હોય તો આપણે કરી શકાય. અને જો ક્ષારીય વિસ્તાર માટે આપણા કૃષિ યુનિવર્સિટીમાંથી GNR2 નામની જાત છે, આગળ દાંડી જાત હતી પણ હવે આ રોગ પ્રતિકારક શક્તિ એની થોડી ઓછી થઈ ગયેલી છે, એટલે GNR2 છે, પછી GNR7 છે, એવી જાતોનો આપણે વાવેતર કરી શકીએ છીએ. જો પણ ક્ષારીય ક્ષમતા જો એનાથી વધારે હોય તો પછી આપણે ડાંગરનો પાક કરવો થોડો અઘરું થઈ જાય છે. જી બિલકુલ. અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, દ્રોડથી ઉકાભાઈ આહિર આપણી સાથે જોડાય છે. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર ઉકાભાઈ. નમસ્કાર બેન. અમારા વિસ્તારમાં ડાંગરનું વાવેતર તો ઓછું થાય, પણ એક પ્રશ્ન છે કે ડાંગરના પાકમાં આવતી ગાભમારાની ઈયળ
ન આવે તે માટેની ઉત્તમ જાત કઈ છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. હમણાં થોડી વાર પહેલાં જ આપણે પાર્થભાઈ જે છે એ આપણને એના જ વિશે માર્ગદર્શન આપી રહ્યા હતા. સાહેબ શું કહેશો એમને? મેં જેમ વાત કરી એમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને આ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો જ હોય છે. તો હું એમને જણાવવા માંગીશ કે GNR 3 અથવા તો GR 11 કે 12 અથવા તો એનાથી પણ નવી જાતો જે કંઈ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવે છે, તો અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે નવી જાતોમાં વધારે રોગપ્રતિકારક શક્તિ હોય આ જીવાત સામે. તો એ બધી જાતોમાંથી તમે કોઈ પણ સારી જાત પસંદ કરી શકો છો. આ ઉપરાંત એ જીવાત આવે જ નહીં એવું તો લગભગ શક્ય નહીં બની શકે, કારણ કે એના પણ સર્વાઈવલ એટલે કે એની પણ જીવનનો સવાલ હોય છે. પરંતુ જો મેં કીધું એ પ્રમાણે તમે થોડું આગોતરું આયોજન રાખો, તમારા પાકને થોડો જલ્દી વાવીને જલ્દીથી ધરુવાળિયું નાખીને ફેર રોપણી કરી નાખો અને ધરુવાળિયાથી તંદુરસ્ત પાકને ઉછેરો, તો લગભગ તમને આ જીવાતનો બહુ વધારે ઉપદ્રવ જોવા નહીં મળે, તમારું બહુ વધારે નુકસાન નહીં થાય. તમને બહુ ખૂબ જ લિમિટેડ એટલે કે મર્યાદિત ટકામાં જ આનું નુકસાન જશે, જેનો તમને બહુ ખર્ચો નહીં આવે. બરાબર છે. હવે વિજયભાઈ, તમને એક પ્રશ્ન છે કે ભાઈ આપણે ડાંગરના પાકની જો વાત કરી રહ્યા તો ડાંગરમાં જે પાક છે તો એમાં જીવાણુથી જો સુકારાનો રોગ થાય તો એક તો એને કેવી રીતે ઓળખવો અને એનું નિયંત્રણ જો કરવું હોય, એનો ઉપાય કરવો હોય તો ખેડૂત મિત્રોએ શું કરવું પડે? જીવાણુથી થતો પાનનો સુકારો એ બી બહુ અગત્યનો રોગ છે. એ ઝેન્થોમોનાસ ઓરાઇઝી નામના જે જીવાણુ છે એનાથી એ રોગકારકથી એ થાય છે. ખાસ કરીને જીવાણુથી થતા સુકારામાં પાનના બંને ભાગથી જે પાન છે એ સુકાતું જાય છે અને નીચેની છોડ નીચેની તરફ એ બધા જે સુકારો છે આગળ વધે છે. અને આ રોગ જો ધરુવાળિયામાં આવી જાય તો ઘણી વખત છે તો આખો છોડ એ સુકાઈ જાય છે અને પછી સફેદ થઈને પહેલાં પીળો પડે છે, પછી સફેદ થઈને એ મરી જાય છે અથવા કોવાઈ જાય છે. તો એને છે તે ક્રિસક ફેસ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આ જે રોગ છે આના નિયંત્રણ માટે આપણે તો રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જો આગળ કીધી એ રીતે મહાત્મા છે, સરદાર છે, પછી હમણાં જે હાઈ પ્રોટીનવાળી જે લાઇન્સ વિકસિત કરવામાં આવેલી છે એવી જાતો છે, GR 22 છે, GR 24 છે, એવી જાતોનું વાવેતર કરવું જોઈએ. અને ખાસ કરીને આપણે બીજ માવજત, કારણ કે બીજ જો શુદ્ધ હોય તો પછી રોગ કે જીવાત જે આવવાના ચાન્સીસ જે હોય છે એ ઓછા થઈ જાય છે. તો એના માટે આપણે જીવાણુથી થતા પાનના સુકારા રોગ માટે 6 ગ્રામ સ્ટેપ્ટોસાયક્લિન દવા 24 લીટર પાણીમાં 25 કિલો, કારણ કે હેક્ટર દીઠ 25 કિલોગ્રામ બિયારણની જરૂર હોય છે, તો 25 કિલો દીઠ બિયારણમાં 8 થી 10 કલાક બોળી રાખીને પછી એને સૂકવીને વાવેતર કરવું. અને આ રોગ ફેર રોપણીના 30 દિવસ પછી દેખાય છે ત્યારે એનામાં ટ્રાઇફ્લોક્સાસ્ટ્રોબિન પ્લસ એઝેસ્ટ્રોબિન અથવા એઝેસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ 1 મિલી પ્રતિ 1 લીટર એટલે 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને એનો છંટકાવ કરવાથી આનો નિયંત્રણ મેળવી શકાય છે. જનરલી કોપર આધારિત COC કોપર ઓક્સીક્લોરાઇડ દવા અને સ્ટેપ્ટોસાયક્લિન દવા આ બંને મિક્સ કરીને આપણે આ રોગનો અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી બિલકુલ. હવે બીજો પ્રશ્ન પૂછીશ પાર્થભાઈને કે સાહેબ એક નિષ્ણાતની દ્રષ્ટિએ તમે જેમ ગાભમારાની ઈયળ વિશે તો વાત કરી કે ભાઈ એનાથી કેવી રીતે નુકસાનથી બચી શકાય, પરંતુ બીજો પ્રશ્ન થાય કે ભાઈ પાન વાળનાર ઈયળ અને એના નિયંત્રણ, તો આ બંને વિશે આપણે વાત કરીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ડાંગરના પાકમાં આવતા રોગ તેમજ જીવાતના સંકલિત વ્યવસ્થાપન વિશે. આપણે ચોક્કસથી વાત કરીશું કે ભાઈ આ જે ડાંગરનો પાક છે એમાં જે પાન વાળતી ઈયળ છે તો એનાથી નુકસાન કેવી રીતે થાય છે અને એને નિયંત્રણમાં કેવી રીતે લાવવું. પરંતુ એ પહેલાં આપણે એક કોલમ મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, છગનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે હાંસોદથી. એમનો પ્રશ્ન સાંભળી લઈશું. નમસ્કાર છગનભાઈ. હા જી, શું પ્રશ્ન છે આપનો? હા, ખાતર ડાંગરમાં કેટલું નાખવું જોઈએ ડાંગરમાં? બરાબર છે સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? ખાતર એ ખૂબ અગત્યનો પાયો છે ડાંગર માટે. આપણે જો જાત આધારિત આપણે ખાતરનો જે છે એ ઉપયોગ કરવાનો હોય છે. જો વહેલી પાકતી જાતો હોય એના માટે
80 કિલોગ્રામ નત્ર એટલે નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ જેટલું સ્ફુરદ એની જરૂર હોય છે. અને આપણે જો મધ્યમ મૂડી પાકતી જાતો એટલે કે આપણે રોપાણ ડાંગર જે કરતા હોય એના માટે 100 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન અને 30 કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ. અને જે મૂડી પાકતી જાતો છે એટલે જેનો કાલાવધિ જે છે 135 દિવસથી ઉપરનું છે એના માટે આપણે 120 કિલો જેટલો નાઇટ્રોજન અને 30 કિલો ફોસ્ફરસ જેટલો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ ખાસ કરીને આ જે ખાતર આપણે નાખવાનો છે એ ખેડૂતભાઈએ ખાસ કાળજી રાખવાની છે કે ખાતર જે છે એ 3 તબક્કામાં નાખવાનું છે. ચાલો કે આપણે રોપાણ ડાંગર કર્યું હોય તો એના માટે આપણે ખાસ જે 40% નત્ર છે અને 30% સ્ફુરદ છે ફોસ્ફરસ એને છે તે આપણે પાયામાં આપવાનું છે. જ્યારે આપણે ઘાવલ કરીએ અથવા કાદો પાડીએ ત્યારે ફેરરોપણી જ્યારે કરતા હોય ત્યારે પછી ફૂટ અવસ્થાએ એટલે કે ફેરરોપણીના 25 થી 30 દિવસે આપણે બીજો 40% નત્ર આપવાનું છે. અને કંઠી નીકળવાના સમયે એટલે કે ફેરરોપણીના 55 થી 65 દિવસ પછી આપણે છે તો 20 કિલોગ્રામ નાઇટ્રોજનનો આપણે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તો એનાથી આપણે શું થશે કે એક હાથે ખાતર ઘણા બધા ખેડૂતો એવી રીતે કરે છે કે ભાઈ 1 ગુણ કે 2 ગુણ એ રીતે ખાતર નાખતા હોય છે અને એક હાથે બધું ખાતર નાખતા. તો એક હાથે જો તમે ખાતર નાખતા હશો તો એ લીચિંગ એટલે કે એ જમીનમાં જતું રહે છે, એ આખું છોડ લઈ શકતો નથી. તો એટલે એટલીસ્ટ આપણે 3 તબક્કામાં ખાતર નાખવાની જરૂરત હોય છે ડાંગરના પાક માટે. જી ખરેખર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે આપણે વાત કરી રહ્યા હતા પાર્થ સાહેબ કે ભાઈ ડાંગરનો જે પાક છે એમાં પાન વાળનાર ઈયળ, તો ભાઈ એનું જો નિયંત્રણ કરવું હોય તો ખેડૂત મિત્રો કયા કયા પગલાં લઈ શકે છે? સૌથી પહેલાં વાત કરીએ તો ડાંગરમાં પાન વાળનારી ઈયળ એટલે કે લીફ ફોલ્ડરના ફૂદા હોય છે તે પીળા રંગના તપકીરિયા રંગના હોય છે. તેની આગળની પાંખો ઉપર 3 પટ્ટી આપણને સ્પષ્ટ જોવા મળે છે. આમાંથી જે ઈયળ નીકળે છે તે પાનની ટોચ પર જઈને પાનની ભૂંગળી બનાવીને તેને વાળી દે છે અને અંદર રહીને પાનનો ક્લોરોફિલ ખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્લોરોફિલ ઘટવાથી પાનની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે. આપણા છોડનો વૃદ્ધિ અને વિકાસ જોઈએ તેટલો નથી થતો અથવા તો ધીમો થાય છે. તો આ પ્રકારની જીવાતના નિયંત્રણ માટે વાત કરું તો પ્રમાણિત સારી બીજ ઉત્પાદન આપતી જાતો વાવો. ત્યારબાદ જો શરૂઆતના તબક્કામાં તમને આ ઈયળનું જીવાતનું નિયંત્રણ કરવું હોય અને ખૂબ જ ઓછી પ્રમાણમાં જીવાત હજુ તમારા ખેતરમાં આવવાની શરૂઆત થઈ હોય તો તમે જાતેથી પણ તેના કોશેટા વીણીને તેનો નાશ કરી શકો છો. આમ છતાં જો આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય તો લીમડા આધારિત કોઈપણ દવા 3% થી 5% સુધીના પ્રમાણમાં છાંટીને તમે પાનની ટોચ ઉપર પડે તે રીતે છંટકાવ કરીને આનું નિયંત્રણ કરી શકો છો. ખૂબ જ વધારે પ્રમાણમાં જો તમને ઉપદ્રવ જોવા મળે અને તમારે રાસાયણિક રીતે કંટ્રોલ કરવાની જરૂરિયાત પડે તો ફ્લુબેન્ડિયામાઇડ નામની દવાને 3 થી 5 ml પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને સાંજના સમયે કે જ્યારે આ ઈયળ વધારે એક્ટિવ હોય, દિવસે સૂર્યપ્રકાશમાં આ ઈયળ વધારે એક્ટિવ નથી હોતી, તો સાંજના સમયે આનું ઉપર છોડની ઉપર પડે સારી રીતે એવી રીતે છંટકાવ કરવો જોઈએ જેથી આ પ્રકારની ઈયળોનું સારી રીતે નિયંત્રણ કરી શકાય. જી બિલકુલ. હવે વિજયભાઈ, એક વિષય નિષ્ણાંત તરીકે તમારું એક માર્ગદર્શન અમારા ખેડૂત મિત્રોને આપજો કે ઘણા બધા જે પાક છે એમાં ખોવારાનો રોગ થતો જ હોય છે, પરંતુ જો ડાંગરના પાકની વાત કરીને એમાં પણ ખાસ કરીને આ જે પર્ણછેદનો ખોવારો છે તો એના એ જે રોગ છે તો એને નિયંત્રણમાં લાવવો હોય તો ખેડૂત મિત્રો શું કરી શકે? પર્ણછેદનો કોવારો આ જે રોગ છે જનરલી ડોડા અવસ્થા જે હોય છે પાકની એ ત્યારે જોવા મળે છે. તો પર્ણછેદનો કોવારો જે આપણો મુખ્ય પાન હોય છે, થડને જે વીંટાળેલો પાન હોય છે એ પાન પર કાળા ડાઘા પડે છે શરૂઆતમાં. એ લંબ ગોળાકાર કે અંડાકાર પ્રકારના 1 થી 3 સેન્ટીમીટર જેવા જોવા મળે છે. પછી આ રોગનો ઉપદ્રવ વધતો જતાં જે કંઠી નીકળે છે એ બહુ નાની નીકળે છે અને ઘણી વખત તો કંઠીમાં 70 થી 80% પોચ જ રહી જાય છે, દાના ભરાવતા નથી. કારણ કે આ રોગનો ઉપદ્રવ એ જે કંઠી જે નીકળે છે, ફ્લેગ લીફ જેને કહેવામાં આવે છે મુખ્ય પાન, એના પર જ એ એટેક કરે છે. એટલે એ ઘણી વખત આ રોગનો જો ઉપદ્રવ આક્રમણ વધારે હોય તો પછી 70-80% સુધી કંઠી નીકળતી નથી. આ રોગના અસરકારક નિયંત્રણ માટે આપણે, આ રોગ છે તો જમીનજન્ય રોગ છે એટલે આપણે જમીન જે છે ઊંડી ખેડ કરીને જમીન જે છે આપણે ઉનાળામાં તપવા દેવી છે જેના કરીને જે આ રોગકારક છે એનો નાશ પામશે. બીજું છે તો એના માટે આપણે
જે શોષક પ્રકારની દવા છે. સાહેબ માફ કરજો, આપણે અહીંયા અટકાવી રહી છું. આપણે એક કોલર મિત્ર છે નગીનભાઈ આપણી સાથે જોડાયા છે નડિયાદથી. આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર નગીનભાઈ, શું પ્રશ્ન છે આપનો? હેલો. હાજી નમસ્કાર, શું પ્રશ્ન છે આપનો? કોલર આવે છે ડાંગરના, એના માટે શું કરવું? આપનો પ્રશ્ન એકવાર ફરીથી જણાવશો? ધૂળનો કોલર ધરુવાળિયું ઉગ્યા પછી પીળું પડી જાય છે, એના માટે ચોક્કસથી સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? નગીનભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી આ એને ધોરુનો કોલાટ અથવા પીળીઓ નામના રોગથી ઓળખાવવામાં આવે છે. એકચ્યુઅલી એ છે તો પોષક તત્વોના ઉણપથી થતો રોગ છે. જે છોડમાં લો તત્વોની ઉણપ હોય તો આ રોગ જોવા મળે છે. ખાસ કરીને આપણે જ્યારે ધોરવાળીએ નાખીએ એના પછી આપણે સતત 2 થી 3 દિવસ પાણી ભરી રાખવાનું છે. જો આ સ્તર ક્યારે થાય છે કે જે પાણીની ખેંચ હોય તો એનામાં શું થાય કે જે ક્ષાર હોય છે જમીનનો એ ઉપરના ભાગમાં આવે છે અને પછી એ જે છોડ છે એને લો તત્વની ઉણપ થઈ જાય છે અને એના લીધે ધરું જે છે એ પીળો પડે છે અને પછી સફેદ થઈને એ કોવાઈ જાય છે અથવા મરી જાય છે. તો ખાસ કરીને આ જે પીળીઓ છે એના નિયંત્રણ માટે આપણે તો પાણી જે છે એ 2 થી 3 દિવસ પાણી ભરીને પછી એનો નિકાલ કરવો, અથવા જો આપણે પાણીની સગવડ હોય તો આપણે 1 થી 2 પાણી આખા ફૂલ છલકાય એવું દરવાળીઓ ભરીને પછી એનો નિતાર કરી દેવાનો છે. જેને કહેવું કે આપણે જે ક્ષાર ઉપર આવેલો છે એ આપણે જમીનમાંથી નીકળી જાય છે. અથવા પાણીની સગવડ ના હોય તો એના માટે આપણે 40 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 20 ગ્રામ ચૂનો 10 લીટર પાણીમાં મિક્સ કરીને એનો છંટકાવ કરી શકો. પણ ખાસ યાદ રાખવાનું છે જે ચૂનો છે આપણે આગલી રાત્રે જે છે 20 ગ્રામ ચૂનો લેવાના છે એને બોળીને રાખવાનું છે અને એનો ખાલી ઉપરનો જે પાણી નિતારે જે પાણી છે એ જ આપણે ખાલી વાપરવાનું છે. તો આ રીતે આપણે આનો અસરકારક નિયંત્રણ પીળિયાનો અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. બરાબર છે. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ પર્ણછેદનો કોહવારો અને એના નિયંત્રણ વિશે, તો એના વિશે વધુ માહિતી આપશો? ખાસ કરીને પર્ણછેદનો કોહવારામાં હવે રાસાયણિક નિયંત્રણ જે છે આપણે એની વાત કરીએ. રાસાયણિક નિયંત્રણ માટે આપણે જે શોષક પ્રકારની દવા છે જેવી કે કાર્બનડેઝિમ 50% વેટેબલ પાવડર એનો 1 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે પાણી સાથે ભેળવીને આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા આપણે જો આપણે જે ગાઈડલાઈન છે CIBRC એ ગાઈડલાઈન મુજબ છે તો એજેસ્ટ્રોટોબિન પ્લસ ટેબુકોનાઝોલ નામક દવા 15 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં મેળવીને એનો છંટકાવ કરવાથી આ રોગનો અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. બરાબર છે. હવે પાર્થભાઈ, આપણે જો ડાંગરના પાકની વાત કરીએ તો ખાસ કરીને ઘણી બધી ચૂસ્યા પ્રકારની જીવાતો પણ હોય છે અને એમાં પણ ખાસ કરીને ડાંગરના થડના જે ચૂસ્યા હોય છે તો એ પાકને કેવી રીતે નુકસાન કરે છે અને એને જો નિયંત્રિત કરવું હોય તો ખેડૂત મિત્રો શું પગલાં ભરી શકે? ડાંગરના પાકમાં સામાન્ય રીતે 3 પ્રકારના ચૂસ્યા આવતા હોય છે. એક લીલા ચૂસ્યા આવે છે, એક બદામી એટલે કે ભૂખરા ચૂસ્યા આવે છે અને એક સફેદ ચૂસ્યા આવે છે. પણ સામાન્ય રીતે સૌથી વધારે જોવા મળતા અને સૌથી વધારે ઉપદ્રવ હોય તો એ બદામી એટલે કે ભૂખરા ચૂસ્યાનો હોય છે, જેને BPH બ્રાઉન પ્લાન્ટ હોપર તરીકે ઓળખવામાં આવે છે. આ ચૂસ્યાના પુખ્ત અને એના બચ્ચા બંને છોડના થડની આસપાસ રહીને તેમાંથી રસ ચૂસે છે. પરિણામે છોડ ધીમે ધીમે નબળો પડવા માંડે છે, પીળો થઈ જાય છે અને સુકાઈ જાય છે. વળી ખાસ કિસ્સામાં જ્યારે તમારા ખેતરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં આ જીવાતનો ઉપદ્રવ હોય ત્યારે વર્તુળ આકારમાં ઘણા બધા છોડમાં એકસાથે ઉપદ્રવ હોવાને કારણે ગોળ ભૂવા પડી જાય છે અને દૂરથી ઘણા બધા છોડ આપણને સુકાયેલા જોવા મળે છે. એટલે કે આપણે પાકને સળગાવીને બાળી દીધો હોય તેવા સૂકા વર્તુળ જોવા મળે છે, જેને હોપર બર્ન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ જીવાતના નિયંત્રણની વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરીએ એમ કે નાઇટ્રોજનયુક્ત ખાતર એક સાથે ન આપતા ટુકડે 2 થી 3 સ્પ્લિટમાં આપણે આપીએ, જેના કારણે પાકમાં આ પ્રકારના ચૂસ્યા નહીં આવે અથવા તો વધારે આપવાથી ઝડપથી આવી જતા હોય છે. તો પાકને આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર હપ્તામાં આપવાનું છે. ત્યારબાદ આ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે શરૂઆતની અવસ્થામાં તો પાકમાં જે ક્યારીમાં આપણે પાણી ભરેલું હોય છે તેને નિતારીને 2 દિવસ પછી આપણે ફરીવાર નવું ચોખ્ખું પાણી ભરવાનું હોય છે. આવી રીતે ક્યારીનું પાણી નિતારવાથી પણ આપણને ઘણો ખરો અંશે આનો ઉપદ્રવ ઓછો થઈ જતો જોવા મળે છે. આમ છતાં પણ જો રાસાયણિક રીતે આનો કંટ્રોલ કરવાની જરૂરિયાત પડે
તો સૌથી પહેલાં તો આપણે થાયોમિથોક્ઝામ 25 WG નામની દાણાદાર દવાનો 3 થી 4 ગ્રામ પ્રતિ 10 ml પાણીમાં ઓગાળીને થડની આસપાસ પડે એવી રીતે છંટકાવ કરવાનો હોય છે. અને ઉપદ્રવ સતત એટલે કે કન્ટિન્યુ રહે તો 10 થી 12 દિવસ પછી ડાયનાઇટ્રોફ્યુરાન નામની દવાનો પણ આપણે 3 થી 5 ml પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને થડની આસપાસ દવાનો છંટકાવ કરવાનો હોય છે. પરંતુ ખેડૂત મિત્રોએ એક વાતની ખાસ કાળજી રાખવી કે એક જ દવાનો સતત 2 વખત છંટકાવ ના કરવો, તેમજ 2 દવાના છંટકાવ વચ્ચે 10 થી 12 દિવસનો સમયગાળો રાખવો. કારણ કે કોઈપણ દવાના છંટકાવ પછી તે દવાને પાકમાં શોષાતા અને પાકમાં સર્ક્યુલેટ થઈને તેની અસર બહાર લાવવા માટે થોડો સમયગાળો જરૂરી હોય છે. તો 10 થી 12 દિવસના સમયગાળામાં બીજો છંટકાવ કરવાથી આપણને સારી રીતે પાકના ચૂસિયાનું નિયંત્રણ કરી શકાય છે. બરાબર છે સાહેબ. હવે આપણે જીવાત વિશે તો વાત કરી, હવે ડાંગરના પાકના જો રોગની વાત કરીએ તો બીજો એક મુખ્ય રોગ છે ગલત અંગારિયાનો રોગ. તો આની ઓળખ ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે અને આનું જો નિયંત્રણ કરવું હોય તો શું પગલાં લઈ શકાય? ગલત અંગારિયો આ જે રોગ છે એ રોગ નો ખાસ લક્ષણો એવા છે કે જ્યારે દાના એટલે કંઠી નીકળે છે, કંઠી નીકળનાર જે દુધિયા અવસ્થા હોય દાનાની ત્યારે એ ફૂગ છે તો અંદર સર્જાય છે અને પછી એ ત્યારે લીલા પ્રકારના ફૂગ આપણે એ દાના પર જોવા મળે છે અને ધીમે ધીમે એ દાના ફૂગ જે છે એનો વાઢ થાય છે, ગ્રોથ વધતી જાય છે અને પછી જે અંગારીઓ છે એ જેમ આપણે મખમલીઓ કાબુલી ચના જેવો હોય એવો દાનો થઈ જાય છે. એટલે કે આપણે આખા જે કંઠીમાં શરૂઆતમાં ખાલી 1 થી 2 અંગારિયાના છોડ દાના જોવા મળશે. પછી ધીમે ધીમે 25 થી 30 દિવસ કંઠી નીકળવાના 25 થી 30 દિવસ પછી લગભગ આખો જે કંઠી છે એ એનાથી જો નિયંત્રણ નહીં કરવામાં આવે તો પછી એ આખી કંઠી એનાથી ભરાઈ જાય છે ગલત અંગારિયાથી. તો આ રોગના ખાસ નિયંત્રણ માટે આપણે તો 2% મીઠાનો જે દ્રાવણ છે એ બનાવવાનો છે. એનામાં આપણે જે બીજ છે એને 10 મિનિટ બોળી રાખવાના છે અને પછી જે અંગારિયાવાળા સીડ ઉપર આવશે એને આપણે કાઢીને નાશ કરવાનો છે અને જે પોચ આવે છે ઉપર એ બી કાઢીને આપણે નાશ કરવાનો છે. પછી આ બીજને આપણે 2 ગ્રામ કાર્બનડેઝિમ અથવા 3 ગ્રામ થાયરમ દવાનો પટ આપીને સૂકવીને પછી એનું વાવેતર કરવું, જેનાથી આ રોગનો આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકાય. તો વિજયભાઈ, પાર્થભાઈ, આપે ખૂબ જ સરસ એવી માહિતી પૂરી પાડી છે અમારા દર્શક મિત્રોને. હવે જતાં જતાં ટૂંકમાં જો અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે એમને સંદેશો આપવા માંગતા હોય તો ટૂંકમાં શું કહેશો? ખાસ કરીને દર્શક મિત્રો એક મારી વિનંતી છે તમને કે આપણે જે ડાંગરનો આપણે ખેડૂત છે, ખેડૂતને આ જે રોગ કે જીવાત આવે છે એના પર અસરકારક આપણે નિયંત્રણ કરીએ જ છે, પણ ખાસ એ કાળજી રાખવાનું કે આપણે છે તો ખેડ જે છે એ ઉનાળામાં જો કરીએ અને સૂર્યની ગરમીમાં હરખું આપણે જમીનને તપવા દઈએ તો તે રોગકારક અથવા જે જીવાત છે એનો જે ઈંડા છે એ મરી જાય છે. પછી જે રોગ છે એના રોગકારક જે છે એ જમીનમાં હોય છે એ સૂર્યપ્રકાશની ગરમીના લીધે એ નાશ પામતા હોય છે. એ જ રીતે જે શેડાપાળા છે એને આપણે એ ખાસ કરીને ચોખ્ખા રાખવાના છે. જી, તો વિજયભાઈ, પાર્થભાઈ, તમે બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા દર્શક મિત્રોને ડાંગરના પાકમાં આવતા રોગ અને જીવાતના વ્યવસ્થાપન વિશે આટલી અગત્યની માહિતી પૂરી પાડી એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 7/6/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 7/6/2024 શુક્રવારે સાંજે 5 વાગે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી ડાંગરના પાકમાં આવતા રોગ અને જીવાતના વ્યવસ્થાપન વિશે. તો આ માહિતીનો ઉપયોગ કરી આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.